અને કૃષ્ણ એટલે દ્વીપમાં અંદર જન્મ થયો હતો એટલે એનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન, એટલે કે વેદ વ્યાસ. રાજા મારો દીકરો બનશે, તમારા જૂના દીકરા નહીં. માટે ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ક્યારેય રાજગાદી ઉપર શાસન નહીં કરું, આજીવન કુંવારો રહીશ. એમનાથી આ ત્રણેય બે દીકરીઓ ને એક દાસી, અંબિકા, અંબાલિકા અને દાસી ત્રણેય ગર્ભવતી થાય છે. ત્રણેય ગર્ભવતી થઈ. અંબિકાના ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના પાંડુ અને જે દાસી હતી એના દીકરા થાય છે વિદુર. અને જીવનના પરીક્ષિત જે છેલ્લા અઠવાડિયા સુધી ગંગા જોડે પ્રાર્થના કરી, એ સમયે પાછા વેદ વ્યાસના સંતાન હતા સુખદેવજી. આજે તો ભજન ગાવા વાળા ગુરુ, એમને પણ કે જીવન સુધાર્યું. એટલે શું સુધાર્યું? એમનું સુધરીને થઈ રહ્યું, આપણને શું સુધારશે? કઈ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે અને સમસ્ત દર્શક મિત્રોને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આજે થોડીક ઇતિહાસની વાતો કરવી છે. શું આપ જાણો છો કે ગુરુ પૂનમ કેમ મનાવવામાં આવે છે? શું આપ નિયોગ પ્રથા એટલે શું એ જાણો છો? વેદ વ્યાસના જન્મ અને પાંડુના પુત્રોના જન્મ સુધીની એ નિયોગ પ્રથા કે જેને આખા મહાભારતની રચના કરવામાં કારણભૂત બનાય છે. એ સમયની જે પ્રથાઓ ચાલતી હતી બધી જ આજના વિડીયોમાં ચર્ચા કરશો. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા. આમ તો આજે સાધુ મહંતો કહેવાતા ગુરુઓ આટડીઓ માંડીને બેઠા છે. આપણે બધા જ ત્યાં શીશ નમાવતા હોઈએ. એમના કને જ્ઞાન હોય કે ના હોય, પરંતુ તમને ચોક્કસ આપે છે. આપણે એમના પાછળ હવે તો કઈ ઘણી જગ્યાએ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બધા જ જઈને જય સિયારામ, ગુરુને પગે પડશે ને એવા સ્ટેટસો ચડાવશે ને આમ ને તેમ. ગુરુઓ પણ બાદ તો તૈયાર થઈને બેઠા હશે ગાદીપતિ મહામંતો. એમનામાં કુવામાં હોય તો અવાડામાં આવે ને. એમને જ ખબર નથી કે ગુરુ પૂર્ણિમા કેમ મનાવવામાં આવે છે. તો મિત્રો, આજે ચર્ચા કરીએ. મિત્રો, ગુરુ પૂર્ણિમાની જયારે વાત કરતા હોઈએ ત્યારે વેદ વ્યાસ ને લગતી આખી વાર્તા છે. વેદ વ્યાસનો જન્મ આજના દિવસે થયો હતો. વેદ વ્યાસ એટલે કોણ? વેદ વ્યાસ એટલે કે જેમને મહાભારત અને 18 પુરાણો સહિત વેદોનું જેને સંકલન કર્યું, એટલે અલગ અલગ જગ્યાએથી પડેલા બધા જ વેદો ભેગા કર્યા અને 4 ભાગ પાડ્યા. એરા એ વેદ વ્યાસ, જે આપણા મહાન ઋષિ થઈ ગયા. પરંતુ શું આપ જાણો છો કે એમના જન્મની શું કહાની છે? લગભગ દર્શક મિત્રોથી અજાણ આજે એક એવી કહાની આપને સંભળાવવા જઈ રહ્યો છું. મિત્રો, એક મુનિ હતા. મુનિનું નામ હતું પરાશર મુનિ. પરાશર મુનિ એક વખત નદી ક્રોસ કરતા હતા. એક ત્યાં નાવિક એટલે આપણી ભાષામાં જેને પેલો નદી પાર કરાવતો હોય ને, ઓડિયા. એમને કીધું કે મારે સામે કાંઠે જવું છે. સામે કાંઠે એ પોતે પણ એટલો તો ખબર નહીં, કોઈ થાકેલો હશે, ભગવાન જાણે. ભાઈ, હું નવરો નથી, અમારી દીકરી આવશે. એ દીકરીનું નામ હતું સત્યવતી, પણ એના શરીરમાંથી માછલા જેવી ગંધ આવતી હતી, એટલે એનું નામ જાહેરમાં પડી ગયેલું હતું મત્સ્યગંધા. સ્વાભાવિક છે કે નદીઓમાં એનું કામ હોય, માછલી પકડવાનો વ્યવસાય હોય. હવે પરાશર મુનિને લઈ અને દીકરી નદી ક્રોસ કરાવે છે. અડધે જતા પરાશર મુનિ કામુક થઈ ગયા અને એ મત્સ્યગંધાના સાથે એમને ક્રીડા કરી. એટલે ક્રીડા એટલે આપ સંભોગ કર્યો એમ. હવે દીકરી રડવા લાગી કે મુનિજી, તમે મારું કૌમાર્ય ભંગ કર્યું છે. હવે મારે આમાંથી કોઈ સંતાન થશે તો હું કુંવારી છું, ક્યાં જશું? મુનિ એને એને કહેવાય કે એને આશીર્વાદ આપ્યા કે જે તારો સંતાન થશે એ હિન્દુ ધર્મ એટલે સનાતન સંસ્કૃતિનું સૌથી મહાન સંતાનોમાં જેની ગણના થશે. તારું રહી વાત કૌમાર્ય ભંગની, તો તું ફરીથી કૌમાર્ય બનતી થઈ જશે. અને જે તને આ ગંધ આવે છે માછલાની, એ ગંધ આજથી તું મતલબ સુગંધીદાર થઈ જશે. એટલે કે અંદરથી ખુશ્બુ આવશે. ઋષિ સામે કાંઠે જતા રહ્યા.
દીકરીએ બાળકને જન્મ આપ્યો અને બાળકનું નામ હતું કૃષ્ણ, કારણ કે કાળા કલરના હતા. અને કૃષ્ણ એટલે દ્વીપમાં અંદર જન્મ થયો હતો, એટલે એમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન, એટલે કે વેદ વ્યાસ. આ એની વાર્તા છે. વાત રહી હવે દીકરીની. હવે કુમારી એક વખતે મા બની ગયેલી છે, પરંતુ પાછળથી ત્યાં જંગલમાં જતા રાજા શાંતનુ ત્યાં જાય એના સુગંધ બાળીને આકર્ષિત થાય અને રાજા શાંતનુ એને પત્ની તરીકે સ્વીકાર કરે છે. તેમને ગાંધર્વ વિવાહ કર્યા હતા, એટલે ત્યાં જંગલમાં લગ્ન કર્યા. શાંતનુના દીકરા હતા આપણે ભીષ્મ, અને બીજા 6 સંતાનો હતા. ટોટલ એમના 7 દીકરા હતા જ આગલી પત્નીથી, પરંતુ એમના બીજા લગ્ન કર્યા અને એના જોડેથી પેલી જે તે મત્સ્યગંધા એને વચન લીધું કે રાજા મારો દીકરો બનશે, તમારા જૂના દીકરા નહીં. માટે ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ક્યારેય રાજગાદી ઉપર શાસન નહીં કરું, આજીવન કુંવારો રહીશ, રાજગાદીનો વારસદાર મટી જાઉં. શાંતનુ અને મત્સ્યગંધા એમના 2 દીકરા થયા. મોટો શિકારે કે આખેટે જતા ક્યાંક અથવા કોઈક લડાઈમાં મૃત્યુ પામ્યો. નાનો દીકરો હતો, એનું નામ હતું વિચિત્ર વીર્ય. ખબર નહીં સરસ નામ આપણે આપી શકીએ, પરંતુ એ વિચિત્ર વીર્યના એક જગ્યાએથી લગ્નનું માંગવું આવ્યું. માંગવું જો કે એમના માટે નતું, કાશીના એક રાજા હતા અને કાશીના રાજાની 3 દીકરીઓ હતી, અંબા, અંબિકા, અંબાલિકા. અને ત્યાં એમને આમાં આમંત્રણ ના મળ્યું. ભીષ્મ રાજા પોતે ક્રોધિત થયા કે હસ્તિનાપુર આટલું મોટું રજવાડું, કાશીના રાજા મને આમંત્રણ ના આપે સ્વયંવરમાં. એ ત્યાં ગયા અને 3 દીકરીઓનું અને એક ચોથી દાસીનું અપહરણ કર્યું. ત્યાં ભરી સભામાં એ 3 લઈને આવતા હતા. રસ્તામાં અંબા બોલી કે મેં ગુરુવર બીજાને પતિ માની લીધો છે, એટલે એને ત્યાં ઉતારી દીધી. અને 2 છોકરીઓ અંબિકા અને અંબાલિકા એમને લઈ અને પેલી દાસી, આ 3 લઈને આવ્યા. લઈને આવતા થોડાક સમય રહ્યા હશે અને એ સમયમાં વિચિત્ર વીર્યનું અકસ્માતે મોત થાય છે. કારણ કે વધારે પડતા એ સમયમાં રાજાશાહીમાં વ્યસનો હતા. વિચિત્ર વીર્યનું અવસાન થતા ગાદીનો વારસદાર કોણ? પાછળથી એમની માએ એમના પહેલા પુત્ર એટલે કે વેદ વ્યાસને ત્યાં બોલાયા અને જેને કહેવાય પેલી એ સમયમાં પ્રથા હતી નિયોગ પ્રથા. નિયોગ પ્રથા એટલે સ્ત્રીને જ્યારે બાળક ના હોય ત્યારે, અને અથવા એનો પતિ મૃત્યુ પામે અથવા પતિ સક્ષમ નથી બાળક પેદા કરવા માટે, તો નિયોગ પ્રથા અપનાવવામાં આવતી. સ્ત્રીને હક છે કે કોઈ પણ પુરુષની પસંદગી કરે, એનું બાળક આવે, નામ ફક્ત એના બાપાનું, બાકી બાળક બીજાનું. તો સત્યવતીએ એટલે કે મત્સ્યગંધાએ નામ સૂચવ્યું વેદ વ્યાસનું, એટલે કે કૃષ્ણ દ્વૈપાયન. પાછા દ્વૈપાયન ત્યાં આવે છે. એમનાથી આ 3 દીકરીઓ અને એક દાસી, અંબિકા, અંબાલિકા અને દાસી 3 ગર્ભવતી થાય છે. 3 ગર્ભવતી થઈ. અંબિકાના ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના પાંડુ અને જે દાસી હતી એના દીકરા થાય છે વિદુર. આ વાર્તા છે મિત્રો. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા હતા. પાંડુ એટલે જાતનો રોગ મધુમેહ એટલે કે ડાયાબિટીસના રોગથી પીડાતા, પીળીઓ દેશી ભાષામાં આપણે કહીએ કે એમને શરીરમાં રોગ હતા, એટલે એ પણ બાળક પેદા કરવા માટે સક્ષમ નથી. એમની 2 રાણીઓ કુંતી અને માદ્રી, અને કુંતી આ માદ્રીને લઈ અને આ પોતે જંગલમાં જતા રહે છે. કહેવાય એવું છે કે ત્યાં જો કોઈ સ્ત્રી સાથે સંભોગ કરશે તો એ મરી જશે, રોગ હતો શરીરમાં. માટે કુંતી એ પણ નિયોગ કર્યો અને માદ્રી પણ નિયોગ કર્યો. નિયોગ એટલે જેની ઈચ્છિત, આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઈચ્છિત પુરુષથી સંતાન પેદા કરવું. હવે કુંતીએ પહેલો નિયોગ ધર્મરાજા જોડે કર્યો, જેમના યુધિષ્ઠિર થયા. બીજો નિયોગ વાયુ, જે દેવ કહેવાય આપણે, એમના જોડે કર્યો, એટલે એમના ભીષ્મ. અને ત્રીજો નિયોગ ઇન્દ્ર જોડે કર્યો, એટલે એમનો થયો અર્જુન. અને માદ્રીએ બંને નિયોગ કર્યા જે અશ્વિની કુમારોથી કર્યા, એટલે એમના બંને પુત્રો નકુલ અને સહદેવ.
મિત્રો આ પ્રથા છે નિયોગની. કેટલા આમાં જાણતા હતા પેલું કોમેન્ટ કરીને જણાવજો કે આખી ચર્ચામાં આપ આખી આ વાતથી કેટલા વાકેફ હતા. ગુરુ પૂનમની આ મહત્વ છે. વેદ વ્યાસના એમની જન્મની જે તિથિથી લઈ અને મહાભારતના છેલ્લા શ્લોક સુધી એમને જે રચનાઓ કરી છે, એમને 18 પુરાણો લખ્યા છે, વેદોની પણ એમને સંકલન કર્યું છે. કૃષ્ણ દ્રેતાયન એમનું નામ હતું અને જે તે સમયમાં એક પુરુષને ઘણી પત્નીઓ અથવા એક પત્નીને ઘણા બધા પુરુષો પતિ તરીકે સ્વીકાર્યા હતા. જેમ દ્રૌપદી ના 5 પાંડવો એમના પતિ હતા. છેલ્લે અર્જુનના પુત્ર અભિમન્યુ, અર્જુન અને સુભદ્રાના લગ્ન હતા. બધાએ 2 વખત 3 વખત લગ્ન કરેલા છે. તો અર્જુનના અભિમન્યુ એ યુદ્ધકાળમાં જ મહાભારતના યુદ્ધમાં મરાઈ ગયો હતો, પરંતુ એમની પત્નીથી એમને ગર્ભમાં બાળક હતું ને બાળકનું નામ પણ હતું પરીક્ષિત. અને પરીક્ષિત રાજા એક વખત જતા હતા જંગલમાં, અને પરીક્ષિત જ્યારે જંગલમાં જાય પાણી પીવા માટે એક સાધુને ત્યાં ગયા. સાધુએ આવકારો ના આપ્યો, એમના ગળામાં સાપ લપેટી દીધો. સાધુ ગુસ્સે ભરાયા અને 9 દિવસમાં 7 દિવસમાં એમને મૃત્યુની એમને શ્રાપ આપ્યો. અને જીવનના પરીક્ષિત જે છેલ્લા અઠવાડિયા સુધી ગંગા જોડે પ્રાર્થના કરી. અને એ સમયે પાછા વેદ વ્યાસના સંતાન હતા સુખદેવજી, અને સુખદેવજીએ એમને ગીતા સંભળાવી અને એમનું મોક્ષ તરફ પ્રયાણ કરાવ્યું. આખી વાર્તા આવી છે. આપણો ઇતિહાસ એ કે છે. આ શરમાવા જેવી કે પેલી વાત નથી, પરંતુ જે તે સમયમાં આ પ્રથાઓ હતી. આજે આંતરજ્ઞાતિએ તો વાત દૂર રહી, પરંતુ આ જલાના પેલા જનાબ લગ્ન કરે ને તો પણ એક જ સમાજના હોય તો પણ આપણને પ્રોબ્લેમ છે. એ સમયમાં આ પ્રથાઓ છૂટ હતી યાર. વાત રહી ગુરુઓની, તો જેને જેને ગુરુ કર્યા છે, પરંતુ શું એમના કના ખબર છે? શું એમને આટલું જ્ઞાન છે? કોઈ ઇતિહાસની એમને કોઈ ખબર છે? ના, એ ટીલર લગાવીને ભગવા પહેરીને બેસી ગયા. અને હવે તો પાછા એવું થયું છે, મિત્રો ખોટું ન લગાડતા, પણ દરેકને સમાજના ગુરુ. એટલે સાધુ બન્યા એટલે એને સમાજને કોઈ લેવા દેવા ના હોય. હા, સાધુને સંસારીના એમના જે કોઈ રીત હોય, કે માની લો કે કોઈ ચૌધરી સમાજમાંથી તો દેસાઈ સમાજમાંથી કોઈ સાધુ બની ગયું, સાધુ બન્યો પૂરું યાર, પછી ચૌધરી સમાજનો આગેવાન છે, અથવા સોરી ચૌધરી સમાજનો કોઈ સાધુ થયો એવું હોય ના હોય એવું. અને જ્ઞાન નાત જાત ના હોય. ત્યારે હવે તો એક સિસ્ટમ બહાર પડી છે કે અમારા ગુરુ ને અમારી ગાદી ને અમારા ફલાણા ને અમારા ઠીકણા. આવું ના હોય મિત્રો. ગુરુ તમારા જીવનમાં જે ગુરુની આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગુરુને મહાન માનવામાં આવે છે. કયા ગુરુને? જ્ઞાન યોગના અંદર જે ગુરુ તમને કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે જે પ્રેર્યા હોય અને જેમના થકી યોગ સાધનામાં તમને રાહ બતાવવામાં આવે, માટે ગુરુ ફરજિયાત હતા. આજે તો ભજન ગાવા વાળા ના ગુરુ, એમને પણ કે જીવન સુધાર્યું. એટલે શું સુધાર્યું? એમનું સુધરીને થઈ રહ્યું, આપણે શું સુધારશે? એટલે આવું ના હોય. ખોટી જગ્યાએ આ બધાને એક ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવાનું હું આનો વિરોધી છું. આપણે કોઈના સ્પેશિયલી વિરોધી નથી કે ભાઈ આમ કે તેમ, પરંતુ સત્ય સત્ય છે મિત્રો. આજના દિવસે આજે જેને જેને જેના આપણા જીવનમાં આ એક શક્તિઓ આપી છે, એ દરેક ગુરુને અંતર્મનથી ધન્યવાદ. જેને ગુરુ કર્યા હોય એમને પણ, ના કર્યા હોય એમને પણ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.